अथ श्री दुर्गा सप्तशती प्रथमोऽध्याय। अथ श्री दुर्गा सप्तशती पहलो अध्याय। श्री दुर्गायै नमः। मेधा ऋषि वडे राजा સુરથ અને સમાધિને ભગવતીનો મહિમા બતાવ્યો અને મધુ કૈટભના વધનો પ્રસંગ સંભળાવ્યો. વિનિયોગઃ. ઓમ પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિઃ મહાકાલી દેવતા ગાયત્રી છંદઃ નંદાશક્તિઃ રક્તદંતિકા બીજમ અગ્નિસ્તત્વં ઋગ્વેદઃ સ્વરૂપમ શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગઃ. ધ્યાનમ. ઓમ ખડગમ ચક્રગદેષુ ચાપ પરિધાચ્છૂલમ ભુષુંડિમ શિરઃ શંખં સંદધતિં કરૈસ્ત્રિનયનાં સર્વાંગભૂષાવૃતાં નીલાશ્મધુતિમાસ્ય પાદદશકાં સેવે મહાકાલિકાં યામસ્તૌત્સ્વપિતે હરો કમલજો હંતુમ મધુમ કૈટભમ. પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ, મહાકાળી દેવતા, ગાયત્રી છંદ, નંદાશક્તિ, રક્તદંતિકા બીજ, અગ્નિતત્વ અને ઋગ્વેદ સ્વરૂપ છે. શ્રી મહાકાળી દેવીની પ્રસન્નતા માટે પ્રથમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના સૂઈ જવાથી મધુ અને કૈટભને હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું તે મહાકાળી દેવીનું હું સેવન કરું છું. તેઓ પોતાના 10 હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ્ય, પરિઘ, શૂળ, ભુષુંડી, મસ્તક અને શંખ ધારણ કરે છે. તેમને 3 આંખો છે. તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. તેમના શરીરની કાંતિ નીલમણિ જેવી છે અને તેઓ 10 મુખવાળા અને 10 પગવાળા છે. ઓમ નમઃ ચંડિકાયૈ. ઓમ ઐં માર્કંડેય ઉવાચ. સાવર્ણિઃ સૂર્યતનયો યો મનુઃ કથ્યતેષ્ટમઃ નિશામય તદુત્પત્તિં વિસ્તરાદ્ગદતો મમ. ઓમ ચંડિકા દેવીને નમસ્કાર. ઓમ ઐં. માર્કંડેયજી બોલ્યા, સૂર્યના પુત્ર સાવર્ણી કે જેઓ 8મા મનુ કહેવાય છે, તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું, સાંભળો. મહામાયાનુભાવેન યથા મન્વંતરાધિપઃ સબભૂવ મહાભાગઃ સાવર્ણીસ્તનયોરવેઃ. સૂર્યપુત્ર મહાભાગ સાવર્ણી ભગવતી મહામાયાના અનુગ્રહથી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે જ પ્રસંગ સંભળાવું છું. સ્વારોચિસેન્તરે પૂર્વં ચૈત્રવંશ સમુદ્ભવઃ સુરથો નામ રાજાભૂત સમસ્તે ક્ષિતિમંડલે. પૂર્વકાળની વાત છે. સ્વારોચિસ મન્વંતરમાં સુરથ નામે એક રાજા હતા, જેઓ ચૈત્ર વંશમાં ઉત્પન્ન થયા હતા. તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો.
તસ્ય પાલયતઃ સમ્યક પ્રજાઃ પુત્રાનિ વૌરશાન બભૂવુઃ શત્રવો ભૂપઃ કોલા વિદ્વંસિનસ્તદા. તેઓ પ્રજાનું પોતાના ઔરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન પોષણ કરતા હતા. તેમ છતાં પણ તે સમયે કોલા વિધ્વંસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા હતા. કોલા વિધ્વંસી આ કોઈ વિશેષ કુળના ક્ષત્રિયોની સંજ્ઞા છે. દક્ષિણમાં કોલા નગરી પ્રસિદ્ધ છે. તે પ્રાચીન કાળમાં રાજધાની હતી. જે ક્ષત્રિયોએ તેના પર આક્રમણ કરીને તેનો વિધ્વંસ કર્યો તેઓ કોલા વિધ્વંસી કહેવાયા. તસ્ય તૈરભવદ યુદ્ધમ અતિ પ્રબલ દંડિનઃ ન્યૂનૈરપી સતૈર્યુદ્ધે કોલા વિધ્વંસીભિર્જિતઃ. રાજા સુરથની દંડનીતિ ઘણી પ્રબળ હતી. તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું. જો કે કોલા વિધ્વંસીઓ સંખ્યામાં ઓછા હતા, છતાં પણ રાજા સુરથ તે યુદ્ધમાં તેમનાથી પરાસ્ત થઈ ગયા. તતઃ સ્વપુરમાયાતો નિજ દેશાધિપો ભવ આક્રાંતઃ સ મહાભાગસ તૈસ્તદા પ્રબલારિભિઃ. ત્યાર પછી તેઓ યુદ્ધ ભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા. સમસ્ત પૃથ્વી પરથી હવે તેમનો અધિકાર ઉઠી ગયો, પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓએ તે સમયે મહાભાગ રાજા સુરથ પર આક્રમણ કરી દીધું. અમાત્યૈર્બલિભિર્દુષ્ટૈ દુર્બલસ્ય દુરાત્મભિઃ કોશો બલમ ચાપરિતમ તત્રાપીશ્વપુરે તતઃ. રાજાનું બળ ક્ષીણ થઈ ચાલ્યું હતું. તેથી તેમના દુષ્ટ, બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધા. તતો મૃગયા વ્યાજેન રિતસ્વામ્યઃ સ ભૂપતિઃ એકાકી હયમારુહ્ય જગામ ગહનમ વનમ. સુરથનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું. તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. સતત્રાશ્રમ મદ્રાક્ષિ દ્વિજવર્યસ્ય મેધશઃ પ્રશાંતસ્ત્વાપદાકીર્ણમ મુનિશિષ્યોપશોભિતમ. ત્યાં તેમણે વિપ્રવર્ય મેધા મુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય હિંસક જીવો પોતાની સ્વાભાવિક હિંસાવૃત્તિ ત્યજી દઈને પરમ શાંત ભાવે રહેતા હતા. મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા. તસ્થો કંચિત સકાલમ ચ મુનિના તેન સત્કૃતઃ ઇતશ્ચેતશ્ચ વિચરન તસ્મિન મુનિવરાશ્રમે. ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓ તે મુનિ શ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલોક સમય રહ્યા. સોચિંતયત તદા તત્ર મમત્વાકૃષ્ટચેતનઃ મત્પૂર્વે પાલિતં પૂર્વં મયા હીનં પુરં હિ તત મદ્ભૃત્યૈસ્તેરસદ્ભૃત્યૈ ધર્મતઃ પાલ્યતે ન વા ન જાને સ પ્રધાનો મે શૂરહસ્તી સદા મદઃ મમ વૈરી વશં યાતઃ કાન ભોગાનુપલપ્સ્યતે યે મમાનુગતા નિત્યં પ્રસાદ ધન ભોજનૈ.
અનુવૃત્તિમ ધ્રુવમ તેદ્ય કુર્વન્ત્યન્યમહીભૃતાં અસમ્યગ્વ્યશીલેસ્ત્यै કુર્વદ્ધિઃ સતતં વ્યયમ સંચિતઃ સોતિ દુઃખે ક્ષયં કોશો ગમિષ્યતિ એતચ્ચાન્યચ્ચ સતતં ચિંતયામાશ પાર્થિવઃ તત્ર વિપ્રાશ્રમાભ્યાસે વૈશ્યમેકં દદર્શસઃ સપૃષ્ટસ્તેન કસ્ત્વંભો હેતુશ્ચાગમનેત્રકઃ સશોક ઇવ કસ્માत् ત્વં દુર્મના ઇવ લક્ષ્યસે ઇત્યાકર્ણ્ય વચસ્તસ્ય ભૂપતેઃ પ્રણયોદિતં પ્રત્યુવાચ સतं વૈશ્યઃ પ્રસ્રયાવનતો નૃપં. પછી મમતાથી આકૃષ્ટ ચિત્ત થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન પોષણ કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત છે. ખબર નહીં મારા દુરાચારી નોકર ચાકરો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં. જે હંમેશા મદ વરસાવતો અને શૂરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે શા ભોગો ભોગવતો હશે. જે લોકો મારી કૃપા, ધન અને ભોજન પામવાથી મારી પાછળ પાછળ ચાલતા હતા તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે. તે ધનનો અપવ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાના કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે. આ તથા આવી બીજી ઘણી બધી બાબતો રાજા સુરથ નિરંતર વિચાર્યા કરતા હતા. એક દિવસ તેમને ત્યાં વિપ્રવર મેધાના આશ્રમ નજીક એક વૈશ્યને જોયો અને તેને પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? અહીં તમારા આવવાનો શો હેતુ છે? તમે કેમ શોકગ્રસ્ત અને અન્ય મનસ્ક જેવા દેખાવ છો? રાજા સુરથે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળીને તે વૈશ્ય વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું. વૈશ્ય ઉવાચ સમાધિર્નામ વૈશ્યોહમ ઉત્પન્નો ધનિનામ કુલે. વૈશ્ય બોલ્યા, હે રાજન, હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વૈશ્ય છું. મારું નામ સમાધિ છે. પુત્રદારૈર્નિરસ્તશ્ચ ધનલોભાદ સાધુભિઃ વિહીનશ્ચ ધનૈર્દારૈ પુત્રૈરાદાય મે ધનમ વનમભ્યાગતો દુઃખી નિરસ્તશ્ચાપ્તબંધુભિઃ સોહમ ન વેદ્મિ પુત્રાણામ કુશલાત્મિકામ પ્રવૃત્તિમ સ્વજનાનામ ચ દારાણામ ચાત્ર સંસ્થિતઃ કિમ नु તેષાં ગૃહે ક્ષેમં કિમ नु સાંપ્રતમ. મારા દુષ્ટ પત્ની તથા પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન, પત્ની અને પુત્રોથી વંચિત છું. મારા વિશ્વાસુ સગાઓએ જ મારું ધન પડાવી લઈને મને દૂર કરી દીધો છે. તેથી દુઃખી થઈને હું આ જંગલમાં ચાલ્યો આવ્યો છું. અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો, મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે પછી તેમને કોઈ કષ્ટ છે? કથમ તે કિમ नु સદ્વૃત્તા દુર્વૃત્તાઃ કિમ नु મે સુતાઃ. મારા તે પુત્રો કેવા છે? શું તેઓ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે? રાજોવાચ
યેર્નિરસ્તો ભવામ લુબ્ધૈ પુત્રદારાદિભીર્ધનૈ તેષુ કિં ભવતઃ સ્નેહં અનુબધ્નાતિ માનસં. જે લોભી પત્ની તથા પુત્રોએ ધનના કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તેમના પ્રત્યે તમારા ચિત્તમાં આટલું સ્નેહનું બંધન કેમ છે? વૈશ્યવાચ એવમેતદ્યથા પ્રાહ ભવાનસ્મદ્ગતં વચઃ. વૈશ્ય બોલ્યો, તમે મારા વિશે આ જે કહ્યું તે યથાર્થ છે. કિમ કરોમિ ન બધ્નાતિ મમ નિષ્ઠુરતાં મનઃ યહ સંત્યજ્ય પિતૃસ્નેહં ધનલુબ્ધૈર્નિરાકૃતઃ પતિ સ્વજનહાર્દં ચ હાર્દિતેષ્વેવ મે મનઃ કિમેતન્નાભિજાનામિ જાનન્નપિ મહામતે. યત પ્રેમ પ્રવણં ચિત્તં વિગુણેષ્વપિ બંધુષુ તેષાં કૃતે મે નિઃશ્વાસો દૌર્મનશ્યં ચ જાયતે. પણ શું કરું? મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી. જેમણે ધનથી લુબ્ધ થઈને પિતા પ્રત્યેના સ્નેહને, પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીયજન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે. હે મહામતી, ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમમગ્ન થઈ રહ્યું છે. આ શું છે? આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી. તેમના માટે હું નિશાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. કરોમિ કિન્યન્ન મનસ તેષ્વ પ્રીતિષુ નિષ્ઠુરમ. તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે, તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી. તો તેના માટે હું શું કરું? માર્કંડેય ઉવાચ. માર્કંડેયજી કહે છે, તતસ્તૌ સહિતૌ વિપ્ર તમ મુનિમ સમુપસ્થિતૌ સમાધિર્નામ વૈશ્યોષો સચ પાર્થિવ સત્તમઃ કૃત્વા તુ તૌ યથા ન્યાયં યથાર્હં તેન સંવિદં ઉપવિષ્ટો કથા કાશ્ચિત ચક્રતુર્વૈશ્ય પાર્થિવો. હે બ્રાહ્મણ, ત્યાર પછી રાજાઓમાં શ્રેષ્ઠ સુરત અને સમાધિ નામનો તે વૈશ્ય બંને સાથે સાથે મેધામુનિના સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વકનો વિનયપૂર્ણ વર્તાવ કરીને બેઠા. ત્યાર પછી તે વૈશ્ય અને રાજાએ કંઈક કહેવાનું શરૂ કર્યું. રાજોવાચ ભગવન્સ્ત્વામહં પ્રષ્ટું ઈચ્છામ્યેકં વદસ્વ તત. રાજાએ કહ્યું, હે ભગવાન, હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું, તમે તે વિશે કહો. દુઃખાય યન્મે મનસઃ સ્વચિત્તાયત્તતાં વિના મમ ત્વં ગત રાજ્યસ્ય રાજ્યાંગેષ્વખિલેષ્વપી. મારું ચિત્ત પોતાને આધીન નહીં હોવાના કારણે એ બાબત મારા મનને ઘણું દુઃખ આપે છે. જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે તેના અને તેના બધા અંગોમાં મારી મમતા બની રહેલી છે. જાનતોપી યથાગ્નશ્ય કિમે તન્મુનિ સત્તમ અયં ચ નિકૃતઃ પુત્રૈ
દારૈર્ભૃત્યૈસ્તથોન્જિતઃ. હે મુનિશ્રેષ્ઠ, હવે તે મારું નથી એમ હું જાણતો હોવા છતાં પણ તેને માટે અજ્ઞાનની જેમ મને દુઃખ થાય છે. આ શું છે? આ તરફ આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે. તેના પુત્રો, પત્ની અને નોકર ચાકરોએ તેને તરછોડી દીધો છે. સ્વજનેન ચ સંત્યક્તસ તેષુ હાર્દી તથાપ્યતિ એવમેષ તથાહં ચ દ્વાવપ્યત્યંત દુઃખિતો. તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે, તો પણ આ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે. આ પ્રમાણે આ અને હું બંને ઘણા દુઃખી છીએ. દૃષ્ટદોષેપી વિષયે મમ ત્વાકૃષ્ટમાનસૌ તત્કિમેતન્મહાભાગ યન્મોહો જ્ઞાનિનોરપી મમાસ્ય ચ ભવત્યેષા વિવેકાંધસ્ય મૂઢતા. જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યો છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતાજનિત આકર્ષણ ઊભું થઈ રહ્યું છે. હે મહાભાગ, અમે બંને સમજદાર છીએ, તેમ છતાં અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે? વિવેક શૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ વૈશ્યમાં પણ આ મૂળતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે. એમ કેમ? ઋષિરુવાચ. ઋષિ બોલ્યા, જ્ઞાનમસ્તિ સમસ્તસ્ય જંતોર્વિષય ગોચરે. હે મહાભાગ, વિષયના માર્ગનું જ્ઞાન બધા જીવોને છે. વિષયશ્ચ મહાભાગ યાતિ ચૈવ પૃથક પૃથક દિવાંધાઃ પ્રાણિનઃ કેચિદ રાત્રાવંધાસ્તથા પરે. આ જ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા ફક્ત રાત્રે જ જોઈ શકતા નથી. કેચિદિવા તથા રાત્રૌ પ્રાણિનસ્તુલ્ય દ્રષ્ટયઃ જ્ઞાનિનો મનુજાઃ સત્યમ કિમ તુ તે નહિ કેવલમ. તથા કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસે અને રાત્રે પણ બરાબર જોઈ શકે છે. એ સાચું છે કે મનુષ્યો સમજદાર હોય છે, પણ માત્ર તેઓ જ એવા હોતા નથી. યતો હિ જ્ઞાનિનઃ સર્વે પશુ પક્ષી મૃગાદયઃ જ્ઞાનમ ચ તન્મનુષ્યાણાં યતેષાં મૃગપક્ષિણાં. પશુ, પક્ષી અને મૃગો વગેરે બધા પ્રાણીઓ પણ સમજદાર હોય છે. મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી તે પ્રાણીઓ અને પક્ષીઓમાં હોય છે. મનુષ્યાણાં ચ યત્તેષાં તુલ્યમન્યત તથોભયોઃ જ્ઞાનેપી સતિ પશ્યૈતાન પતંગાચ્છાવચંચુષુઃ કર્ણમોક્ષાધૃતાન મોહાत् પીડ્યમાનાનપી ક્ષુધા માનુષા મનુજવ્યાઘ્ર શાભિલાષાઃ સુતાન પ્રતિ લોભાત પ્રત્યુપકારાય નન્વેતાન કિમ ન પશ્યસી તથાપી મમતા વર્તે મોહગર્તે નિપાતિતઃ. મહામાયા પ્રભાવેણ સંસાર સ્થિતિકારિણા તન્નાત્ર વિસ્મયઃ કાર્યો યોગનિદ્રા જગત્પતેઃ. મહામાયા હરેશ્ચૈષા તયા સંમોહ્યતે જગત જ્ઞાનિનામપિ ચેતાંસી
देवी भगवती हिषा बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति तया विसृज्यते विश्वं जगदेतच्चराचरम् सैषा प्रसन्ना वरदा नृणां भवति मुक्तये सा विद्या परमा मुक्तेर् हेतुभूता सनातनी संसार बंध हेतुश्च सैव સર્વેશ્વરેશ્વરી. તથા જેવી મનુષ્યની હોય છે તેવી જ સમજદારી તે પ્રાણીઓ પક્ષીઓ વગેરેની હોય છે. આ સમજદારી અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી જ છે. સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તો જુઓ, એ પોતે ભૂખથી પીડિત હોય છે, છતાં પણ તેઓ મોહને લીધે બચ્ચાઓની ચાંચોમાં કેટલા ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે. હે નરશ્રેષ્ઠ, શું તમે નથી જોતા કે આ મનુષ્યો સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા પુત્રોની અભિલાષા કરે છે? જો કે તે બધામાં સમજની કમી તો નથી, તો પણ તેઓ સંસારની સ્થિતિને બનેલી રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નંખાયેલા છે. તેથી આમાં આશ્ચર્ય પામવું જોઈએ નહીં. જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા રૂપી જે ભગવતી મહામાયા છે, તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે. તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના ચિત્તને પણ જબરજસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે. તેઓ જ આ સંપૂર્ણ ચરાચર જગતનું સર્જન કરે છે, તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યને મુક્તિનું વરદાન આપે છે. તેઓ જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે, તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે. રાજોવાચ. રાજાએ પૂછ્યું, ભગવન કાહિ સા દેવી મહામાયેતિ યામ ભવાન બ્રવીતિ કથમુત્પન્ના સા કર્માશ્યાશ્ચ કિં દ્વિજ યત પ્રભાવા ચ સા દેવી યત સ્વરૂપા યદુદ્ભવા તત્સર્વં શ્રોતુમિચ્છામિ ત્વત્તો બ્રહ્મવિદાંવર. હે ભગવાન, જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે? હે બ્રહ્મન, તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો શા શા છે? બ્રહ્મ દેવતાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ, તે દેવીનો જેવો પ્રભાવ હોય, જેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. ઋષિરુવાચ. ઋષિ બોલ્યા, નિત્યૈવ સા જગન્મૂર્તિ તયા સર્વમિદં તતં તથાપિ તત્સમુત્પત્તિર બહુધા શ્રૂયતામ મમ દેવાનાં કાર્યસિદ્ધ્યર્થં અવિર્ભવતિ સા યદા ઉત્પન્નેતિ તદા લોકે સા નિત્યાપ્યભિધીયતે યોગનિદ્રાં યદા વિષ્ણુર જગત્યે કારણ વિકૃતે આસ્તિર્યશેષમ ભજત કલ્પાંતે ભગવાન પ્રભુઃ તદા દ્વાવશુરો ધોરો વિખ્યાતો મધુકૈટભો વિષ્ણુકર્ણમલોદ્ભુતો હંતુમ બ્રહ્માણમુદ્યતો સનાભિકમલે વિષ્ણો સ્થિતો બ્રહ્મા પ્રજાપતિઃ દૃષ્ટ્વા તાવસુરો ચોગ્રો પ્રસુપ્તં ચ જનાર્દનમ તુષ્ટાવયોગનિદ્રાં
तामेकाग्रहृदयस्थितः विबोधनार्थाय हरेर्हरिनेत्रकृतालयां विश्वेश्वरीं जगद्धात्रीं स्थितिसंहारकारिणीं निद्रां भगवतीं विष्णोर्तुलां तेजसः प्रभुः। हे રાજન, વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા જ છે. સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તો પણ તેમનું પ્રાકટ્ય અનેક પ્રકારે થાય છે અને તે મારી પાસેથી સાંભળો. જો કે તેઓ નિત્ય અને અજન્મા છે, તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે. કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત એકાર્ણવમાં નિમગ્ન થઈ રહ્યું હતું અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા બિછાવીને યોગ નિંદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા, ત્યારે તેમના કાનોના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા, જેઓ મધુ અને કૈટભના નામે વિખ્યાત થયા. તે બંને બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા. ભગવાન વિષ્ણુના નાભી કમળમાં વિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા, ત્યારે તેમને એકાગ્રચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખોમાં નિવાસ કરતા યોગ નિંદ્રાની સ્તુતિ આરંભી દીધી, જેઓ આ વિશ્વના અધીશ્વરી, જગતના ધાત્રી, સંસારનું પાલન અને તેનો સંહાર કરનારા તથા તે જ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિ રૂપા છે. તે જ ભગવતી નિંદ્રા દેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્મોવાચ, બ્રહ્માજીએ કહ્યું, ત્વં સ્વાહા ત્વં સ્વધા ત્વં હિ વષટ્કારઃ સ્વરાત્મિકા સુધા ત્વમક્ષરે નિત્યે ત્રિધા માત્રાત્મિકા સ્થિતા અર્ધમાત્રા સ્થિતા નિત્યા યાનુચ્ચાર્યા વિશેષતઃ ત્વમેવ સંધ્યા સાવિત્રી ત્વં દેવી જનની પરા ત્વયૈતત્પાલ્યતે દેવી ત્વમત્સ્યન્તે ચ સર્વદા વિસૃષ્ટો સૃષ્ટિરૂપા ત્વં સ્થિતિરૂપા ચ પાલને તથા સંહતિરૂપાન્તે જગતોષ્ય જગન્મને મહાવિદ્યા મહામાયા મહામેધા મહાસ્મૃતિઃ મહામોહા ચ ભવતી મહાદેવી મહાસુરી પ્રકૃતિસ્ત્વં ચ સર્વસ્ય ગુણત્રય વિભાવિની કાલરાત્રિર્મહારાત્રિર મોહરાત્રિશ્ચ દારુણા ત્વં શ્રીસ્ત્વમીશ્વરી ત્વં હ્રીત્વં બુદ્ધિર્બૌદ્ધલક્ષણા લજ્જા પુષ્ટિಸ್ತથા તુષ્ટિસ્ત્વં શાન્તિઃ ક્ષાન્તિરેવ ચ ખડગીની શૂલિની ધોરા ગદીની ચક્રિણી તથા શંખીની ચાપિની બાણ ભુષુંડી પરિગાયુધા સૌમ્યા સૌમ્યતરાશેષ સૌમ્યેભ્યસ્ત્વતિ સુંદરી પરાપરાણાં પરમા ત્વમેવ પરમેશ્વરી યચ્ચ કિંચિત ક્વચિદ્વસ્તુ સદસધ્યાખિલાત્મિકે તસ્ય સર્વસ્ય યા શક્તિઃ સા ત્વં કિં સ્તુયસે તદા યયા ત્વયા જગત્સ્રષ્ટા જગત્પાત્યત્તિયો જગત સોऽપि નિદ્રાવશં નીતઃ કસ્ત્વાં સ્તોતુમિહેશ્વરઃ વિષ્ણુઃ
શરીરગ્રહણમ અહમીશાન એવ ચ કારિતાસ્તે યતોસ્તત્વાં કહ સ્તોતું શક્તિમાન ભવે સાત્વમિત્થં પ્રભાવૈ સ્વૈરુદારૈર્દેવી સંસ્તુતા મોહયૈતો દુરાધર્ષા વસુરો મધુકૈટભો પ્રબોધં ચ જગત્સ્વામી નિયતામચ્યુતો લઘુ બોધશ્ચ ક્રિયતામસ્ય હંતુ મે તૌ મહાસુરો. હે દેવી, તમે જ સ્વાહા, તમે જ સ્વતા અને તમે જ વસટકાર છો. સ્વરો પણ તમારું જ સ્વરૂપ છે. તમે જ જીવનદાયી સુધા છો. નિત્ય અક્ષર પ્રણવમાં અકાર, ઉકાર અને મકાર આ ત્રણ માત્રાઓ રૂપે તમે જ સ્થિત છો. તથા આ ત્રણ માત્રાઓ ઉપરાંત જે બિંદુ રૂપી નિત્ય માત્રા છે કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી તે પણ તમે જ છો. હે દેવી, તમે જ સંધ્યા, સાવિત્રી અને પરાજનની છો. હે દેવી, તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો. તમારાથી આ જગતનું સર્જન થાય છે, તમારાથી જ તેનું પાલન થાય છે અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ એટલે કે કોળિયો બનાવી દો છો. હે જગન્મયી દેવી, આ જગતના ઉત્પત્તિ કાળે તમે સૃષ્ટિ રૂપા છો, પાલન કાળે સ્થિતિ રૂપા છો અને કલ્પાંત કાળે સંહાર રૂપા છો. તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેઘા, મહાસ્મૃતિ, મહામોહ રૂપા અને મહાસુરી છો. તમે જ ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો. ભયંકર કાળ રાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો. તમે જ શ્રી અને તમે જ ઈશ્વરી, તમે જ રીમ અને તમે જ બોધ સ્વરૂપા બુદ્ધિ છો. લજ્જા, પુષ્ટિ, તુષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે જ છો. તમે ખડગ ધારણ કરનારા, શૂળ ધારણ કરનારા, ઘોર રૂપવાળા તથા ગદા, ચક્ર, શંખ અને ધનુષ્ય ધારણ કરનારા છો. બાણ, ભુશુંડી અને પરિધ આ પણ તમારા આયુધ છે. તમે સૌમ્ય અને સૌમ્યતર છો. આટલું જ નહીં, જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતાં તમે અત્યંત અધિક સુંદર છો. પર અને અપર બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો. હે સર્વ સ્વરૂપા દેવી, ક્યાંય પણ સત અને અસત રૂપી જે કંઈ વસ્તુઓ છે અને તે બધાની જે શક્તિ છે તે તમે જ છો. આવી સ્થિતિમાં તમારી સ્તુતિ શી થઈ શકે? જેઓ આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે તે ભગવાનને પણ જ્યારે તમે નિદ્રાધીન કરી દીધા ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ હોઈ શકે? મને, ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને પણ તમે જ શરીર ધારણ કરાવ્યું છે, તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં હોય? દેવી, તમે તો પોતાના તે ઉદાર ભાવોથી જ પ્રશંસિત છો. આ જે બંને દુર્ધર અસુરો મધુ અને કૈટભ છે એમને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગૃત કરી દો. સાથોસાથ તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પેદા કરી દો. ઋષિરુવાચ. ઋષિ કહે છે, એવં સ્તુતા તદા દેવી તામસી તત્ર વેધશા વિષ્ણોઃ પ્રબોધનાર્થાય નિહંતું મધુકૈટભો નેત્રાસ્ય નાસિકા બાહુ હૃદયેભ્યસ્તથોરસઃ નિર્ગમ્ય દર્શને તસ્થો બ્રહ્મણો વ્યક્તજન્મનઃ ઉતસ્થો ચ જગન્નાથસ તયા મુક્તો જનાર્દનઃ એકાર્ણવે હિ શયનાત્ત તતઃ શદ્દધૃશે ચ તૌ મધુકૈટભો દુરાત્માના વતી વીર્ય પરાક્રમો ક્રોધરક્તે ક્ષણાવત્તું બ્રહ્માણં જનિતોદ્ધમો સમુત્થાય તતાસ્તાભ્યામ યુયુધે ભગવાન હરિઃ પંચવર્ષ સહસ્રાણિ
બાહુ પ્રહરણો વિભુઃ તાવપ્યતિ બલોન્મત્તો મહામાયા વિમોહિતો ઉક્તવંતો વરોસ્મત્તો વ્રિયતામિતિ કેશવમ. હે રાજન, જ્યારે બ્રહ્માજીએ ત્યાં મધુ અને કૈટભને હણવાના ઉદ્દેશથી ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે તમોગુણના અધિષ્ઠાત્રી દેવી યોગનિદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે તેઓ ભગવાનના નેત્રો, મુખ, નાક, બાહુઓ, હૃદય અને વક્ષ સ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મમાં બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવી ઊભા. યોગ નિદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન એ એકાર્ણવના જળમાની શેષનાગની શૈયામાંથી જાગી ઉઠ્યા. પછી તેમણે તે બંને અસુરોને જોયા. તે દુરાત્મા મધુ અને કૈટભ અત્યંત બળવાન અને પરાક્રમી હતા અને ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવાનો ઉદ્યોગ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ ઊભા થઈને તે બંને સાથે 5000 વર્ષો સુધી માત્ર બાહુ યુદ્ધ કર્યું. તે બંને પણ અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા. આ તરફ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા. તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા, અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ, તમે અમારી પાસેથી કોઈ વરદાન માંગો. શ્રી ભગવાનુવાચ. શ્રી ભગવાને કહ્યું, ભવેતા મધ્યમે તુષ્ટો મમ વધ્યાવુભાવપી કિમન્યેન વરેણાત્ર એતાવદ્ધિ વૃતમ મમ. જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે તમે મારા હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન મેં માગ્યું. અહીં બીજા કોઈ વરદાનથી શું લેવાનું છે? ઋષિરુવાચ. ઋષિ કહે છે, વંચિતાભ્યામિતિ તદા સર્વમાપોમયં જગત વિલોક્યતાભ્યામ ગદિતો ભગવાન કમલેક્ષણઃ આવામ જહીન યત્રોર્વી સલીલેન પરિપ્લુતા. આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને તેના કારણે જ્યારે સમસ્ત જગતમાં પાણી જ પાણી જોયું ત્યારે તેમને કમલનયન ભગવાનને કહ્યું, જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય, જ્યાં સૂકું સ્થાન હોય, ત્યાં અમારો વધ કરો. ઋષિરુવાચ. ઋષિ કહે છે, તથેત્યુક્ત્વા ભગવતા શંખચક્ર ગદાભૃતા કૃત્વા ચક્રેણ વૈચ્છિન્નૈ જગને શિરસી તયોઃ એવમેષા સમુત્પન્ના બ્રહ્મણા સંસ્તુતા સ્વયં પ્રભાવમસ્યા દેવ્યાસ્તુ ભૂયઃ શૃણુ વદામિ તે. ઐં ઓમ. ત્યારે ભલે તેમ થાવ કહીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાને તે બંનેના મસ્તક પોતાની જાંઘ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી સ્વયં પ્રગટ થયા હતા. હવે ફરી પાછો તેમના પ્રભાવનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મે મધુકૈટભવધો નામ પ્રથમોધ્યાયઃ. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યનો મધુકૈટભ વધ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. શ્રી દુર્ગાય નમઃ.